અહીંયા ખાઈ લે, અહીંયા પાણી પી લે, અહીંયા સુઈ જાય. જેને આવવું હોય એ સકલાને વહી આવજો. ઘઉં લીધા, ચોખા લીધા, બાજરો લીધો, થોડીક મગની દાળ લીધી. આ જો બધું લઈ લીધું છે ને સણ નાખવા જાય છે. ઘણી બધી મહેનત કરી છે, તો વિડીયોને પાછા લાઈક કરજો અને તમે પણ આવું કંઈક કરજો. એમાં સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો અમે ફેમિલી સાથે મળી ને આજે કાંઈક યુનિક બનાવવાની કોશિશ કરશું. તો અલગ શું બનાવવાના છીએ તો તમે 5 થી 10 મિનિટ અમારા વિડીયોમાં બનાવી રહેજો. તો શરૂઆત કરીએ આજમાં યુનિક શું છે. રેડી ને? ચાલો ચાલો. ઉનાળો શરૂ થાય એટલે પક્ષીઓને પાણી પીવામાં ઘણી બધી તકલીફ પડતી હોય, એટલે મને એક સારો વિચાર આવ્યો છે કે પક્ષીઓ માટે કાંઈક કરવું છે. તો આજે અમારે બનાવવાનું છે પક્ષીઓ માટે છાણ ખાઈ જાય કે એવું એક સ્ટેન્ડ બનાવવું છે, અને પક્ષીઓ પાણી પી શકે એવું એક કુંડું ગોઠવવું છે કે જેથી કરીને ઉનાળામાં પક્ષીઓને પાણી અને છાણ બંને એકસાથે મળી રહે. આ એક ખોખો લાવ્યો હતો, તો ખોખાને છે ને 4 થી 5 આંગળ આપણે કાપી નાખીએ એટલે અંદર સગલા બેસે કે દાણા બહાર પડી ન જાય. સારે ચાર આંગળ પર કાપી નાખ્યું. આ જરાક ઊંચું રહે છે ને એને જરાક હલકું લગાવવું પડશે. વાયર જરાક ઊંચું રહે છે તો એટલે અમને આ ફોન આપ્યો છે તો એમથી છીપકી કે નથી છીપકતી. આનથી કે મેળ આવ્યો નહીં, હવે આપણે દેશી જુગાર લઈ લઈએ. છીપકા માટે મેં ઘણી બધી કોશિશ કરી પણ કાંઈ મેળ ન આવ્યો, પછી મેં લઈ લીધું આપણે દેશી જુગાર કોઈને દોરો. તો આપણે નાના સકલા માટે આપણે અંદર શણ બેન ખાઈએ કે એ રીતના ખોખામાંથી ટાઈમ મળીને આવું એક બનાવ્યું છે. હવે રહ્યું છે બાકી પાણી પીવા માટે માટલી પડી હતી એને આપણે સાઈડમાંથી આમ કટ કરી અને અહીંયા બેસી અને પાણી અંબાઈ જાય નાના સકલાને અંદર છાશ નાખે એટલે નમી અને પાણી પી જાય કે એવું કંઈક વિચાર કર્યો છે. તો આને પહેલાં વ્યવસ્થિત કાપવું પડશે, કેમ કે કપાય નહીં ને તો બીજા ફૂટી જાય, તો ખાસ ધ્યાન રાખીને આને કાપવું પડશે. તો એ કઈ રીતે કપાય છે તો એટલે મને આ શું કહેવાય કરવતી આપી છે, તો આનાથી ધીમે ધીમે કાપું છું કે શું કે આલાવડું તૂટી ન જાય. આમ કપાવને રેડી. આ છે ને અહીંયા ગાળીઓ છે ને ટીંગાડી દેવાની, પછી આમ કરીને આમ થઈ જાય ચારેક દોરી, પછી આ વશમાં મૂકી દેવાનું એટલે દોરીનો આધાર થઈ જાય, આ પડવા ન કરે. આમ કરીને જો આ લીધું બરાબર, પછી આ છે ને આ કાઠું આવી જાય, પછી આ બે બાજુ આમ ખેંચી લેવાનું, અહીંયા ખેંચી લેવાનું. જો થોડીક મહેનત કરી છે મેં ને રાજુએ, એટલું બન્યું છે. જો કેવું બન્યું છે. જો બજારમાં તો અત્યારે બધું તૈયાર રેડીમેડ મળે જ છે, પણ અમે આ મારા ઘરે જ મટકી હતી કે મેં રાજુને કીધું રાજુ આપણે ઘરે જ મટકી છે તો આપણે ખુદ આપણે જ બનાવીએ. મેં પ્રથમ મારી પત્ની હેદલે ત્યાંથી થોડી મહેનત કરી. આ પક્ષીઓને આમાં શણ નાખવાની છે એટલે પક્ષીઓમાં બેસીને દાણા ખાઈ શકે. પક્ષીઓ દાણા ખાય અને પાણી પીવા કાંઈ જવું ન પડે. તો પાણી પીવાનું અને ખાવાનું બંને એકસાથે એક જગ્યાએ મળી રહે એવી અમે કોશિશ કરી છે. તો હવે આને લગાવીએ. આપણે પક્ષી આવે એ જોવાનું હોય. તો ફાઇનલી આપણે આ મટકું સકલાઓને પાણી પીવા માટે આ મટકી બાંધાઈ ગઈ છે ને ઘણી બધી મહેનત કરી છે. તો વિડીયોને પાછા લાઈક કરજો અને તમે પણ આવું કંઈક કરજો સકલાને પાણી પીવાનું મળી રહે. તો અમે આમાં એવું એક જુગાર કર્યો છે કે દરરોજ આપણે ઉપર આવીને અહીંયા પાણી ન નાખીએ કે એના માટે છે ને આ દોરી રાખી છે. આ દોરી નીચે આવી જાય, આવી ગયું પાણી ભર્યું, આ દોરી ખેંચી એટલે ઉપર આવી ગોઠવી દેવાનું. તો અહીંયા આપણે સકલાને છાણ નાખવાનું ત્યાં ગોઠવી નાખ્યું છે અને અહીંયા નીચે પાણી પીવાનું ગોઠવી નાખ્યું છે. આ એનું ઘર છે, જ્યાં એને બેહવું હોય ને બેસી જાય, જ્યાં માળો બાંધવો એના બાંધી લે, અહીંયા ખાઈ લે, અહીંયા પાણી પી લે, અહીંયા સુઈ જાય. જેને આવવું હોય એ સકલાને વહી આવજો. તો તમને કેવો લાગ્યો અમારો દેશી જુગાડ અને હાવ ફ્રીમાં અને કોઈ પણ ચાર્જ વગરનું મેં બનાવ્યું છે. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા વિડીયો અમે બનાવતા રહીશું, અમારી મહેનત ફેલ ન જાય.
આ જો બધું લઈ લીધું છે ને સણ નાખવા જાય છે અમે. ઘઉં લીધા, ચોખા લીધા, બાજરો લીધો, થોડીક મગની દાળ લીધી ને હવે આ પાણી લીધું. જુઓ હવે હાલો અમે જાય. આ તો બાંધી દીધું, આ કુંડું થઈ ગયું છે કમ્પ્લીટ. અત્યારે હું સણ નાખી દઉં એટલે સકલા આવે, સણ ખાય અને પાણી પીને મોજ કરે. તો સકલાને સણનું અને પાણી પીવાનું અમે હું મારી પત્નીને પ્રથમે ત્યાંથી મળી અને વગર ખર્ચે અડધી કલાક મહેનત કરી આવું કંઈક સકલાઓ માટે પાણીનું અને સણ ખાવા માટે મળી રહે એવી કોશિશ કરજો, જેથી કરીને ઉનાળામાં સકલાઓને પાણીમાં કોઈ તકલીફ ન પડે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એટલે કમેન્ટમાં કહેજો, શેર કરજો, જેથી કરીને કોઈ બીજાને આવું બનાવવાનું મોટિવેશન મળી રહે. તો મળશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પક્ષીઓને પાણી પીવા હતું ને આપણે એને છે ને ઘઉં, ચોખા, બાજરો એવું બધું નાખવા હતું આપણે એને કંઈક જુગાડ કરીએ, બરાબર. તો એ વખતે કરવું પડે ને, કેમ કે પક્ષીઓ બધા આપણે તો ઘરે ખાઈ લઈએ, પાણી પી લઈએ, બરાબર. પક્ષીઓને ક્યાં જવું? આપણે એને દઈએ તો ખાઈ ને. હા તો એ બધા આપણે છે ને તો કંઈક એવું કંઈક બનાવીએ.